જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો કેમ છો? મોજે મોજમાં ને? બોલો જય આ ભાગીકા। અમે તો રાત્રિ રોકાણ આ સત્તાધાર ધામમાં જ કર્યું હતું। પછી અમે ત્યાંથી નીકળીને આવી ગયા આપણે જૂના સત્તાધાર ધામમાં। ત્યાં અમે દર્શન કર્યા, પછી પાડા પીરના દર્શન કર્યા અને પછી આપણે ગયા આગળ મંદિરની અંદર ગયા અને દર્શન કરી અને પછી અમે ગયા ઘાટ ઉપર। પછી આપણે આવી ગયા હતા ઘાટ ઉપર અને ઘાટ ઉપર થોડી વાર રહી આટા મારી અને થોડા ફોટા ફોટા પાડ્યા અને પછી આપણે ત્યાંથી નીકળી ગયા આગળ। રસ્તામાં આગળ જતા થોડી ભૂખ લાગી એટલે સવારમાં આપણે પછી કરી લીધો વણેલા ગાંઠિયાનો નાસ્તો। હાલો તમે બધા નાસ્તો કરવા। પછી અમે લોકો પહોંચી ગયા રૂપલમાના મંદિર। બોલો જય રૂપલમાં। સત્તાધાર તો આવ્યા છો પણ રૂપલમાના મંદિર આવ્યા છો કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। પછી અમે ગયા મંદિરની અંદર, અમે બધા માતાજીના દર્શન કર્યા। પછી ત્યાંના બાપુએ મંદિરમાં આશીર્વાદ રૂપે માતાજીના ચરણોમાં કૃતાને પગે લગાડ્યા। પછી તો રૂપલમાના મંદિરથી નીકળીને અમે આવી ગયા ગળદરા। બોલો જય ખોડિયારમાં। મંદિરની અંદર આવતા તમને આ ધોધ જોવા મળશે ને ભાઈ, આ નજારો તો ભાઈ જોવા લાયક છે ભાઈ। પછી અમે આવી ગયા મંદિરની અંદર। પછી અમે બધા મંદિરની અંદર ગયા, માતાજીના દર્શન કર્યા। બોલો જય ખોડિયારમાં। પછી માતાજીના મંદિરની પાછળ ભોજનખંડમાં બધા સાથે મળીને પ્રસાદી લીધી। ભોજનખંડની બહાર જોયું તો સામે બકરીનું બચ્ચું જોવા મળ્યું હતું અને બચ્ચું રમી રહ્યું હતું। કેટલું પ્રેમાળ છે, રમાડવાનું મન થઈ ગયું। પછી અમે સીડીઓ ઉતરીને નીચે જઈ રહ્યા હતા માતાજીના પ્રાગટ્ય સ્થાન ઉપર। પછી તો મેં પહેરી લીધા કાળા ચશ્મા અને જોવો ભાઈ હું કેવો લાગુ છું। પછી અમે નીચે જઈને ફેમિલી સાથે થોડા ફોટા પાડ્યા। ઓહો, આ ધોધનો નજારો તો જોવો। નીચેની તરફ આવશો એટલે તમને આ ગોલ્ડન પથ્થર જોવા મળશે। આ પથ્થરના વિશે જેને જેને ખબર હોય કોમેન્ટ કરજો। અમે તો પરિવાર સાથે અહીંયા પહેલી વખત જ આવ્યા હતા એટલે માતાજીના ધામમાં આવીને અમને શાંતિની અનુભૂતિ થઈ। પછી માતાજીના પ્રાગટ્ય સ્થાનના દર્શન કર્યા ભાવથી। બોલો જય ખોડિયારમાં। પછી ત્યાંથી નીકળીને આવી ગયા આપણે પરબધામ। પછી મંદિરમાં આગળ ચાલતાની સાથે જ આપણને સુરત દાદાના દર્શન થયા। પછી મંદિરની અંદર જઈ દર્શન કર્યા, થોડા બાર ફોટા ફોટા પાડ્યા। બોલો સત દેવીદાસ, બોલો અમર દેવીદાસ। મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા પેજને ફોલો કરી દેજો। આજ માટે બસ એટલું। બોલો જય દ્વારકાધીશ।